નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. એવું હું નહીં બોલું. કેમ કે આગળ તમને ખબર પડી જાય. જો તમે એવું સમજો છો કે સબસ્ક્રાઈબરોનું સ્વાગત કરે છે, આ નમસ્તે કરે છે, ભાઈ એકચ્યુઅલીમાં તમે સમજો ને તો એનું ને એનું બધું પોતાને સારો સાબિત કરવા હાટું કાંઈ પણ. કેમ કે હું તમારું સ્વાગત કરું છું, હું એમ કહું કે સ્વાગત નથી કરતો, જેમ તેમ વિડીયો બનાવી વ્યૂ જાવ, તમે કોઈ સબસ્ક્રાઇબ કરશો નહીં. ફાયદો એનો 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 જ છે, તમે સમજો અંદરથી. જો તમને એક વાત કહેવા માંગુ છું કે જે માણસો ખરાબ કામ કરવામાં એક અંદરથી ખરાબ કાર્ય કરે છે, એટલે એના અંદરથી કીડો હોય, એવી જ રીતના સારું કામ કરવાનું એક કીડો હોય. માણસો બધા અત્યારે તમે જોતા હશો વિડીયો બનાવે છે, ગરીબોને ખવડાવવું છે, હું આ દઉં છું, જોવાના વિડીયો બધા બનાવે છે. એકચ્યુઅલીમાં એની મદદ નથી કરતા. જો એની મદદ કરવી હોય તો એક દિવસ દઈ જાય, બાકી જિંદગીમાં લાઈફ તો બહુ ઝાઝી છે આગળ. એક દિવસ દઈ જાય, પછીના દિવસોનું શું? ભૂખ તો રોજ લાગે છે ને. એક દિવસ આનો વિડીયો બનાવે, બીજે દિવસે બીજાનો બનાવે, ત્રીજે દિવસે ત્રીજા કોઈ ડોસીમાં હોય, કોઈ બીજા બાબા, કોઈ પણ બીજા વ્યક્તિ બીજા કરીને. જો ખરેખર મારે મદદ કરવી હોય તો એના વિડીયો બનાવીને શું કામ અપલોડ કરવા છે? તમે વિચાર કરો. એના વિડીયો બનાવે શું કામ? આપણને બતાવવા, એને સારું સાબિત થવું છે, અને એનાથી એને ઉપર રહેવું છે. હું કાક છું દાન કરીને, સારું કરીને, સારું કામ કરીને, ખવડાવીને પીવડાવીને એના વિડીયો બનાવે છે. વિડીયો બનાવવાની જરૂર છે? તમે જો એમને દાન કરી દે, કાંઈ વાંધો છે? વિડીયો બનાવે છે, વિડીયો બનાવીને પાછા અપલોડ કરે છે, ફેમસ થવા હાટું. ભૂખ તો રોજ લાગે છે. અને હા, રોજ નવા માણસોને રોજ થોડું આપો છો, એ કરતાં કોઈ એકની જિંદગી સુધારો. એને બીજે દિવસે ભૂખ તો લાગશે, 2 દિવસ પછી ભૂખ તો લાગશે. તો એકને એક જ વ્યક્તિનું ખાલી સારું કરી દો ને તમે, તોય બસ છે. પણ એવું નહીં, એક દી આનું આપણી પાસે આપણે પોતાને આમ એવા સારા વ્યક્તિ બનવું છે કે હું બધાની મહેનત કરું છું. તમને ખબર છે ગુજરાતની અંદર ગરીબાઈ કેટલી છે? કેટલા ગરીબ માણસો છે એ પૌષ્ટિક ભોજન નથી મળતું? કેટલા છે? 1,12,07,20 જેને ટાઈમે ખાવા નથી મળતું. તો કોઈ એક વ્યક્તિ બધાનું ખાવાનું દઈએ છે, પૂરું કરીએ છે? નહીં કરીએ. ન કરીએ. ખાલી એક વ્યક્તિનું તમે કરી શકો, એક વ્યક્તિનું ખાલી ધ્યાન રાખો. આવા જે જાજા બધા વિડીયો બનાવવા વાળા છે ને, એને હું કહેવા માંગુ છું કે પોતાની જાતને ઊંચું રાખવાની કોશિશ કરે છે. તમે સમજો. જો હવે એ વ્યક્તિને આજે ખાવાનું મળી ગયું, આજે સારું ખાવા મળ્યું, પછીથી રાહ નહીં જોવે? એ રાહ જોવે કે નહીં જોવે? જ્યારે પણ એની પાસે પૈસા નહીં હોય ખાવાના, કે ઘરમાં ખાવાની વસ્તુ નથી, સામગ્રી નથી, ત્યારે એ રોજ રાહ જોયા કરશે. અને નહીં આવે ત્યારે એ માણસ કેટલો દુઃખી થાય. એવું નથી વિચાર આવતો કોઈને? એવું નહીં. આપણે વિડીયો બનાવીને સારું સાબિત થવું. માણસ જેટલું બોલે છે ને, એ શબ્દ તમે ધ્યાનથી સાંભળજો, પોતાના ફાયદા હાટું જ બોલે છે. હું અત્યારે બોલું છું, મારો ફાયદો શું છે? સમજો, મારો ફાયદો કઈ છે? અત્યારે મારે કોઈ જાતનું ફેમસ નથી થવું, ક્યાંય મારે સબસ્ક્રાઈબર નથી જોતા, કાંઈ નથી મારે જોતું કોઈ પાસે. પણ જેટલા સારું કરે છે એનું જોવો, ખરાબ જોવો તરત ફેમસ થઈ જાય છે. તો જે સારું કરે છે શું કામ કરે છે? કાક તો છે ને એનો ફાયદો. એ તમે જોવો, સમજો, વિચારો. બહુ સારું કામ કરો છો, સરસ કામ કરો છો, બહુ સારું કામ કરો છો, ગરીબોને ખવડાવો છો, આ તે છે. કોઈ પ્રશ્ન પૂછવા વાળું નથી. એને કેટલા દિવસ આપશો? પછી તે બિચારો પાછો દુઃખી જ છે ને. એમ કહેવા માંગુ છું. એટલે હું નમસ્તે નહીં કરું. નમસ્તે કરું તો મારું સારું કરું છું ને ભાઈ. નમસ્તેની જરૂર નથી. થોડું ઘણું વિચારો.